પણ આપણે બધા સાંભળીએ કે કોઈ સ્વર્ગમાં ગયું, કોઈ નરકમાં ગયું. આ સ્વર્ગ અને નરક આપણે વાતો સાંભળી, પણ આ સ્વર્ગ અને નરક છે કઈ જગ્યાએ આપણે કોઈ જોયું ખરું? અને જે જે સ્વજનો આપણા પરિવારમાંથી જેનું જેનું મૃત્યુ થયું, એ કોઈ આપણને ફોન કરીને કે કોઈ ટપાલ લખીને આપણને સંદેશો પણ નથી આપ્યો કે ભાઈ સ્વર્ગ આવું છે કે નરક આ જગ્યાએ છે ને આવું છે. તો આ સ્વર્ગ અને નરક છે કઈ જગ્યાએ? સાંભળો, એક 25 વર્ષનો યુવાન ભગવાનનું તપ કરે, અનેક વર્ષ સુધી તપ કરતા ભગવાન તેના પર પ્રસન્ન થયા અને ભગવાને કીધું કે માંગો, જે જોઈએ તે વરદાન માંગો. ત્યારે કંઈક જો પ્રભુ પ્રસન્ન થયા હોય અને જો આપવા જ માંગતા હોય તો મારે સ્વર્ગ અને નર્ક જોવું છે, માટે તમે મને સ્વર્ગ અને નર્ક બતાવો. ભગવાન કહે કોઈ વાંધો નહીં, તને સ્વર્ગ અને નર્ક બતાવું, પણ પેલા કહે તારે શું જોવું છે? પેલા સ્વર્ગ જોવું છે કે પેલા નર્ક જોવું છે? તો તે યુવાન કહે કે પેલા મને નર્ક બતાવી દો, પછી નિરાતે સ્વર્ગને જોશું. અને આપણું બધાનું પણ એવું જ છે ને, કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુ હોય તો પેલા ખરાબ વસ્તુ જોઈ લઈએ કે પેલા ખરાબ વસ્તુ હોય અને આપણે ખાઈ લઈએ. કે કેરીનો જો દાબો નાખ્યો હોય તો એમાં એકાદી કેરીને ચાંદી પડે તો આપણે પેલા એ કેરીને સાઈડમાં લઈ, પછી બીજી બધી કેરી શાંતિથી ખાઈ શકીએ. ભગવાન તેને લઈ અને નર્કમાં ગયા અને સીધા જ નર્કના ભોજનાલયમાં લઈ ગયા. ભોજનાલયની અંદર જઈને જોવે તો અનેક પ્રકારના ભાત ભાતના વિધ વિધના ભોજન તૈયાર છે, પણ કોઈ વ્યક્તિ જમી શકતો નથી. દરેકને ભૂખ લાગે પણ કોઈ જમી શકતો નથી, કારણ કે બધાના હાથ સીધા છે, કોઈના હાથ કોણિયાથી વળતા જ નથી. જો કોણિયાથી હાથ વળે જ નહીં તો મોઢા સુધી કોળિયો પહોંચે કઈ રીતે? માટે કોઈ ખાઈ ન શકે. પેલો યુવાન કહે પ્રભુ આ કેવી તમારી માયા? જમવાનું તૈયાર છે, જમવા વાળા પણ છે, પણ તમે જમવા નથી દેતા. ભાઈ આ જ નરક છે. સારું, હવે મને સ્વર્ગ બતાવો. ભગવાન તે યુવાનને લઈ અને સ્વર્ગના ભોજનાલયમાં લઈ ગયા અને ત્યાં પણ એ જ પરિસ્થિતિ. ભોજન પણ તૈયાર, જમવા વાળા પણ તૈયાર. ત્યાં પણ બધાના હાથ સીધા છે, પણ ત્યાંના લોકો જમી શકે છે. કેમ કે ત્યાંના લોકો ભલે હાથ કોણિયાથી નથી વળતો, પણ એકબીજાને સામ સામે બેસાડી અને કહે કે ભલે મારો હાથ મારા મોં સુધી ન પહોંચે, પણ હું તને ખવડાવું અને તું મને ખવડાવે. આમ એકબીજાને સામે બેસાડે અને ખવડાવે, એ સ્વર્ગ છે. એમ કહેવાનો અર્થ કે પૃથ્વી ઉપર જ સ્વર્ગ અને પૃથ્વી ઉપર જ નર્ક છે. જો ઘરે કોઈ મહેમાન આવે અને આપણે એને બેસાડીને જમાડીએ તો એ સ્વર્ગ છે, અને આપણે એનું મોઢું બગાડી અને એનો તિરસ્કાર કરીએ તો એનાથી મોટું કોઈ નર્ક નથી. એ આત્મદેવ બ્રાહ્મણની કથા કહીને સુત પુરાણીએ સોનક આદિ ઋષિમુનિઓને કહીને સંભળાવી, અને સનત કુમારોએ ગંગાના કિનારે દેવર્ષિ નારદને કહીને સંભળાવી. અને આપણે પણ એવું જ છે, દરેક જીવાત્માએ શ્રીમદ ભાગવત એક વાર તો સાંભળવું જ રહ્યું. શ્રીમદ ભાગવત એક વાર તો સાંભળવું જ રહ્યું. ક્યાં જીવતે જીવ સામે પ્રત્યક્ષ બેહીને સાંભળવાનું થશે, અને ક્યાં મૃત્યુ પામ્યા પછી આ ધંધુકારીની જેમ ફોટાની અંદર બેસીને, વાસની અંદર બેસીને પણ સાંભળવું તો પડશે જ. એમાં કોઈ છૂટકો નથી.